અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે। 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અનિલ મહેતાએ તેમની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાં કૂદીને આત્મહત્યા કરી હતી। કહેવામાં આવી રહ્યું છે કે અનિલ મહેતા બીમાર અને પરેશાન પણ હતા। અનિલ મહેતાના મૃત્યુની સવારે તેમની બે પુત્રીઓ મલાઇકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત પણ કરી હતી। તેમણે બંનેને કહ્યું હતું કે જીવનથી કંટાળી ગયો છું। હવે તેના મોતનું કારણ સામે આવ્યું છે। અનિલ મહેતાની આત્મહત્યાના સમાચાર આવ્યા બાદ મુંબઈ પોલીસ અને બાંદ્રા પોલીસ પહોંચી ગઈ હતી। તેની પાછળ ફોરેન્સિક ટીમ પણ ત્યાં આવી ગઈ હતી। અનિલ મહેતાના મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો। હવે પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે, જેમાં તેમના મૃત્યુનું મુખ્ય કારણ બહાર આવ્યું છે। રાત્રે લગભગ 8 વાગ્યે અનિલ મહેતાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। કલાકો સુધી આવું ચાલ્યું। તેના શરીરના વિશેષ અને સાચવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા। આ વધુ તપાસમાં મદદ કરશે। પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અનિલ મહેતાના મૃત્યુ અંગે કેટલાક ખુલાસા થયા છે। રિપોર્ટ અનુસાર અનિલ મહેતાના શરીર પર અનેક ઈજાના કારણે મૃત્યુ થયું હતું। પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાના મૃતદેહ મલાઇકા અરોરાના પરિવારને પરત કરવામાં આવ્યો હતો। મલાઇકા અરોરાએ તેના પરિવાર અનિલ મહેતાના નિધન પર સત્તાવાર નિવેદન જાહેરાત કર્યું હતું। તેમાં તેમણે કહ્યું હતું કે અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રેમાળ પિતા અનિલ કુલદીપ મહેતા નથી રહ્યા। તે એક નમ્ર માણસ, સારા દાદા અને પ્રેમાળ પતિ અને મારા શ્રેષ્ઠ મિત્ર હતા। મારા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલીના સમયમાં પીડાયા અને અમારા શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ। અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ, એવું કહેવામાં આવ્યું હતું। અનિલ મહેતાને ભગવાન તેમને આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના। મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમને જરૂર કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।